હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે લોહાણાની નાગપાંચમ તરીકે ઉજવાતા આ નાગપંચમી વ્રતનો મહિમા, તેની પૂજન વિધિ અને વ્રતકથા સાંભળીશું। બોલો નાગ દેવતાની જય। નાગપંચમીનું વ્રત કરવાથી નાગ દેવતાની કૃપા પ્રાપ્ત કરી શકાય છે। આ વ્રત કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। આ વ્રત એ માત્ર પરંપરા નથી, પરંતુ દરેક જીવ પ્રતિ આદર અને દયા રાખવાનો પવિત્ર સંદેશ છે। નાગ દેવતા કે જે શેષનાગના ફણ ઉપર આ પૃથ્વી ટકેલી છે એવું શાસ્ત્રમાં કહેવાયું છે, એટલા માટે જ સૌના રક્ષક એ નાગ દેવતા છે। નાગપંચમીનું વ્રત કરવાથી નાગ દેવતાના આશીર્વાદ તેમજ નાગનાથ, જે મહાદેવ કહેવાય છે, તેમના આશીર્વાદ મળે છે અને સાથે સાથે ભગવાન વિષ્ણુ, જે શેષ શૈયા ઉપર બિરાજમાન છે, તેમની કૃપા દ્રષ્ટિ પણ આપણા ઉપર બની રહે છે। આ વ્રત કરનારે નાગપંચમીના દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને પાણિયારા પર નાગનું ચિત્ર દોરી લેવું। રૂની પૂણીને ખેંચીને વચ્ચે કંકુવાળી આંગળીથી દબાવી અને લાલ દાંડીવાળા ફૂલની માળા હોય તેવા નાગલા તૈયાર કરવા અને તે નાગલા નાગ દેવતાને ચડાવવા। ત્યારબાદ દીવો કરવો, પૂજન કરવું, શ્રીફળ તેમજ બાજરીના લોટની કુલેર, ફણગાવેલા મગ, મઠ, પલાળેલી બાજરી, કાકડી વગેરેનું નૈવેદ્ય ધરી શકાય અને મંદિરોમાં જઈને પણ બહેનો નાગ દેવતાની પૂજા અર્ચના કરતા હોય છે। ઘણા લોકો આ નાગપાંચમના વ્રતમાં મોડું એકટાણું પણ કરતા હોય છે, અથવા તો ઘણા લોકો સાત્વિક ભોજન લઈને પણ આ નાગપાંચમનું વ્રત કરે છે। જે કોઈ ભક્તો નાગપંચમીના દિવસે શ્રદ્ધાપૂર્વક નાગ દેવતાની પૂજા ઉપાસના કરે અને વ્રત કરે, તેના જીવનભરમાંથી અનેક પ્રકારના ભય દૂર થાય છે, નાગ દેવતાના આશીર્વાદ મળી રહે છે, તેમજ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં પણ વધારો થાય છે, સંતાનનું આયુષ્ય વધે છે અને સૌનું કલ્યાણ થાય છે। હવે આપણે નાગપંચમી વ્રતની વ્રતકથા સાંભળીશું। બોલો નાગ દેવતાની જય। નાગપંચમીના દિવસે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને પાણિયારા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી અને પૂજા કરવી। નૈવેદ્યમાં બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેર ધરાવી। ત્યારબાદ વ્રતકથા સાંભળવી કે વાંચવી અને એકટાણું જમવું, જેમાં આગલા દિવસના પલાળેલા મઠ, મગ, બાજરી, કાકડી અથાણું લઈ શકાય। નાગ દેવતાની કૃપાથી ઘરમાં થતા ઝઘડાનો અંત આવે છે અને સંપ વધે છે તથા ધન ધાન્ય વધે છે। સોલાપુર નામે એક ગામ હતું। તેમાં એક ડોશી પોતાના 7 દીકરા અને 7 વહુ સાથે રહેતી હતી। દરેક વહુને મા બાપ હતા, પિયર હતું, પરંતુ સૌથી નાની વહુને પિયરમાં કોઈ ન હતું કે મા બાપ પણ ન હતા। આથી બધા તેને ન પિયરી કે ન બાપી કહી અને મેણા મારતા, તેની પાસે આખા ઘરનું વેતરું કરાવતા, પણ ખાવાનું પૂરું પણ ન આપતા। આમ નાની વહુને બધા ત્રાસ આપતા હતા। આમ કરતાં કરતાં ભાદરવો મહિનો આવ્યો એટલે એમના ઘેર ખીર બની। ઘરમાં બધાએ પેટ ભરી અને ખીર ખાધી, પણ નાની વહુનો કોઈએ ભાવ પણ ન પૂછ્યો। નાની વહુને ચડતા દાડા હતા, આથી તેને ખીર ખાવાનું મન થયું હતું, પણ ખીર વધી હોય તો ખાઈને। તપેલા સફા ચટ હતા, માત્ર ખીરના પોપડા બાજેલા હતા। નાની વહુ તો ભૂખ્યા પેટે વાસણનો ઢગલો લઈ અને નદીએ માંજવા ગઈ। ત્યાં જઈ તેણે તાવીથા વડે તપેલીમાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી એક ઝાડ નીચે મૂકી રાખ્યા અને વિચાર્યું કે વાસણ માંજી લઉં, પછી નિરાતે બેસી અને આ ખીરના પોપડા ખાઈશ। એટલામાં જ એ વખતે એક નાગણ ત્યાં આવી ચડી। તે પણ ગર્ભવતી હતી, તેને પણ ખૂબ જ ભૂખ લાગી હતી। આથી નાની વહુએ કપડામાં મૂકેલા પોપડા તે ખાઈ ગઈ અને થોડી વારે નાની વહુ વાસણ માંજી અને ઝાડ પાસે આવી। એને જોયું તો પોટલું ખાલી હતું
ખીરના પોપડા ગાયબ થઈ ગયા હતા. આથી તેને નવાઈ લાગી. નાગણ ઝાડ પર સંતાઈને આ બધું જોયા કરતી હતી. તેને મનમાં થયું કે હમણાં મને ગાળો દેશે, પરંતુ ના, નાની વહુએ ગાળો ન દીધી. ઉલટું એ એવું બોલી હશે, મારા જેવી કોઈ ભૂખી? ભલે ખાધા, જેણે ખાધા હશે એનું પેટ ઠરજો. નાની વહુએ ગાળો દેવાને બદલે આશીર્વાદ આપ્યા. આથી નાગણ બહુ ખુશ થઈ અને તેની સમક્ષ જઈ અને બોલી, બેટી, તારા પોપડા હું ખાઈ ગઈ છું. તેના બદલામાં તારે જે જોઈએ તે માંગી લે. તને કોઈ વાતનું દુઃખ છે? ત્યારે નાની વહુએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું, માં, મારા પિયરમાં કોઈ નથી. આથી મારા સાસરિયા મને મેણા ટોણા મારે છે. થોડા જ દિવસોમાં મારો ખોડો ભરવાનો છે. મારે કોઈ નથી તો હું કોને ખોડો ભરવા બોલાવું? આટલું બોલતા તેની આંખમાં જળજળિયા આવી ગયા. નાગણનું દિલ એની વાત સાંભળી અને દ્રવી ઉઠ્યું. તેને શાંત પાડતા તે કહેવા લાગી, બેટી, તું રડીશ નહીં, ચિંતા કરીશ નહીં. જ્યારે પણ તારો ખોડો ભરવાનો હોય ત્યારે પહેલાં રાફડા પાસે એક કંકોત્રી મૂકી જજે. આ સાંભળી અને નાની વહુ તો રાજીના રેડ થઈ ગઈ. એને તો જાણે ધરમની માં મળી ગઈ. એ તો ખુશ થતી ઘેર આવી ગઈ. થોડા દિવસ પછી વહુનો ખોડો ભરવાનો દિવસ આવ્યો. મોટી વહુ એને મેણા મારવા લાગી. અલીબાઈ, એના પિયરમાં તો ભૂતેય નથી ને પલિતેય નથી. તે પછી એને વળી ખોડા સાને અને ઓળા સાને. આ સાંભળી અને નાની વહુ મૂંઝાઈ ગઈ. તેણે સાસુને વિનંતી કરી કે મારા દૂરના સગા છે, એમના માટે મને કંકોત્રી લખી આપો. સાસુએ ના છૂટકે એક ચબરખીમાં 2 અક્ષરો લખી અને નાની વહુને આપ્યા. નાની વહુ તો કંકોત્રી લઈ અને પેલા રાફડા પાસે આવી પહોંચી. તે મૂકી અને ચાલતી થઈ ગઈ. ખોડો ભરવાનો સમય થયો એટલે મોટી વહુઓ અંદરો અંદર મજાક મશ્કરી કરવા લાગી. અલીબાઈ, જટ ચૂલે આંધણ મેલો ને, હમણાં વહુના પિયરિયા આવશે અને આપણા માટે પેટી ભરીને લુગડા લાવશે. એટલામાં તો સાચે જ નાગણ, નાગદેવતા અને નાગકુંવરો બની ઠનીને આવ્યા. સાથે પેટી પટારા ભરીને હીર અને ચીર લાવ્યા, સોનાના દાગીના લાવ્યા. આ બધું જોઈ અને સૌ આશ્ચર્યથી અવાક બની ગયા. તેમનો આદર સત્કાર કરવાનું પણ ભૂલી ગયા. નાની વહુએ તો દોડતા જઈ અને તેમને આવકાર્યા. ખાવા પીવાનો ભાવ પૂછ્યો. નાગણે કહ્યું, અમારા માટે ફક્ત દૂધ લાવો, અમે તો દૂધ પીનારા. આથી જ દૂધના દેગડા ચૂલે ચડ્યા. બાજુના ઓરડામાં દૂધના તપેલા મૂકવામાં આવ્યા. નાગદેવતા ચપચપ કરતા દૂધ પી ગયા. નાગકુમારોએ નાની વહુનો ખોળો ભરાવ્યો. મોટી વહુઓને પહેરામણીમાં હીરચીર અને સોના રૂપાના દાગીના આપ્યા. સાસુમાને પણ પહેરામણી આપી. ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું, વેવાણ, મારી દીકરીને હવે વિદાય આપો. સુવાવડ પત્યા પછી 1.25 મહિને એને મૂકી જઈશું. સાસુ બિચારા છોભીલા પડી ગયા. નાની વહુના પિયરનો ઠાઠ જોઈને આભા જ બની ગયા. સાસુએ નાની વહુને વળાવી. નાગદેવતાઓ નાની વહુને લઈ અને વિદાય થયા. નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી, પણ તે મનમાં મૂંઝાણી અને તેને મનમાં થવા લાગ્યું કે આ નાગણ મને ક્યાં લઈ જશે. પરંતુ થોડા જ સમયમાં તેની શંકા દૂર થઈ ગઈ. નાગણે પોતાના દર પાસે આવી અને હાથ પસાર્યો. ત્યાં જ તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેના આશ્ચર્યની વચ્ચે નીચેની જમીન ખસી ગઈ અને ભોંયરાનો રસ્તો દેખાવા માંડ્યો. એ રસ્તે થઈ તેઓ નીચે ઉતર્યા. નીચે આવીને નાની વહુએ જોયું તો રાજાના મહેલ કરતાં પણ ભવ્ય એવો મહેલ એને જોવા મળ્યો. નાગણે તેને હિંડોળા પાટ પર બેસાડતા કહ્યું, બેટા, તું તારે ખા પી અને મજા કર, જરાય ચિંતા કરીશ નહીં. હા, ફક્ત તારે એટલું જ કરવાનું કે સવાર બપોર સાંજ આ રૂપાની ઘંટડી વગાડી
બધા નાગકુમારોને ભેગા કરી અને દૂધ પાવાનું. નાની વહુએ સહર્ષ એ કામ સ્વીકારી લીધું. નાની વહુના દિવસો સુખમાં વીતવા લાગ્યા. સમય થતાં તેણે એક દેવ જેવા દીકરાને જન્મ આપ્યો. આથી બધા રાજીના રેડ થઈ ગયા. દીકરો તો ધીરે ધીરે મોટો થવા લાગ્યો. તેને પગ પણ આવ્યા અને પાપા પગલી ભરવા લાગ્યો. હવે એક દિવસ એવું બન્યું કે નાની વહુ દૂધના વાસણને ઠારવા મૂકી બીજા ઓરડામાં કંઈ કામ અંગે ચાલી ગઈ. આ બાજુ છોકરો રમતો રમતો ત્યાં આવી પહોંચ્યો અને તેણે રૂપાની ઘંટડી હાથમાં લઈ અને વગાડવા માંડી. ઘંટડીનો અવાજ સાંભળી અને નાગકુમારો તરત દોડી આવ્યા. એમને જોઈ અને છોકરો તો બી ગયો અને તેના હાથમાંથી ઘંટડી છૂટી અને બે નાગકુમારોના પૂંછડા પર પડી. આથી તેમના પૂંછડા કપાઈ ગયા. અન્ય નાગકુમારો ગરમ દૂધ પીવા ગયા તો તેમના મોઢા દાઝી ગયા. નાગકુમારો તો બાંડ્યા અને ભૂચ્યા થઈ ગયા. તેઓ ગુસ્સે થઈ અને છોકરાને કરડવા દોડ્યા. એટલામાં નાની વહુ ત્યાં આવી પહોંચી અને છોકરાને બચાવી લીધો. નાગણે પણ સઘળી વાત જાણ્યા પછી નાગકુમારોને ઠપકો આપ્યો. આથી તેમણે છોકરાને કરડવાની મનમાં ગાંઠ વાળી લીધી. થોડા દિવસ પછી નાની વહુને મનગમતી પહેરામણી આપી અને વિદાય કરી. સાસરિયામાં નાની વહુના તો હવે માનપાન વધી ગયા. આથી મોટી વહુઓ તેના પર દાજે બળવા લાગી. નાગકુમારો પણ એના પર દાજે બળવા લાગ્યા અને પોતાનું વેર લેવા પાછળ એના ઘેર જઈ ચડ્યા અને ઘંટડીના પડ નીચે સંતાઈને બેઠા. આ વખતે નાની વહુ નદીએ પાણી ભરવા ગઈ હતી. તે થોડી વારે આવી પહોંચી. ઉંબરામાં પેસતા જ તેના પગે ઠેસ વાગી. આથી તરત જ તેના મુખમાંથી બોલાઈ ગયું, ખમ્મા મારા બાંડ્યા બૂચ્યા વીરોને. આ સાંભળી નાગકુમારો વિચારમાં પડી ગયા. તેમને થયું કે બહેન કેટલી સારી છે, હજી પણ અમને યાદ કરે છે. આમ બહેનના પ્રેમનો અનુભવ એમને 2-3 વખત થયો. એટલે તેમણે બહેનના છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ચૂપચાપ ત્યાંથી ચાલતા થયા. નાની વહુના છોકરાએ રમતા રમતા મોટી વહુના હાથમાંથી દૂધની તાબડી ઝૂંટવી લઈ અને ઢોળી નાખી. આથી તે રોષે ભરાઈને મોટી વહુ બોલી ઉઠી, અલીબાઈ, સીધને અમારા રાખનું દૂધ ઢોળી નાખો છો. તમે તો મોટા પિયરના છો. તે કાલે ગાયો લાવી અને બાંધશો, પણ અમારા જેવા રાંક ક્યાંથી લાવશે? આથી નાની વહુને રીસ ચડી. તે પોતાના છોકરાને લઈ અને નાગમાતા પાસે આવી અને તેમને સઘળી વાત કહી સંભળાવી. ત્યારે નાગમાતાએ તેને આશ્વાસન આપ્યું અને બીજા જ દિવસે ગાયોને લઈને નાગકુમારો તેની સાથે મોકલ્યા. ગાયોનું મોટું ધણ આવેલું જોઈ અને સાસરિયાવાળા અચંબામાં પડી ગયા. મોટી વહુનું મોં પડી ગયું, પરંતુ નાની વહુએ ઉદાર થઈ તેમને પણ થોડી ગાયો આપી. આથી તેઓ ખુશ થયા. આખા ઘરમાં આનંદ આનંદ થઈ ગયો. આમ નાગ દેવતાની કૃપા થવાથી નાની વહુનું જીવન ધન્ય ધન્ય થઈ ગયું. તેના ખુશીનો પાર ન રહ્યો અને તેને સાસરિયામાં માનપાન મળવા લાગ્યા. હે નાગ દેવતા, તમે જેવા નાની વહુને ફળ્યા એવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો. બોલો નાગ દેવતાની જય, ભોળાનાથ શિવશંભુની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.